ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ ઘણા સમયથી ગુજરાતમાં ચાલી રહી છે, પરંતુ લાગે છે કે સરકારને ફક્ત ચૂંટણી ઉપર જ હિન્દુ દેવી દેવતા અને ગૌ માતા યાદ આવે છે। આવી જ ઘટના મહેસાણા ખાતે ગઈકાલે બની છે। મહેસાણા ખાતે મહેસાણા સુભાષણ રોડ અને લફોડ રોડમાં ગૌ માતાને કતલ કરી ખેતરમાં ફેંકી દીધા હતા। આ વસ્તુ સમસ્ત ગ્રામજનો, હિન્દુ સંગઠનો, તમામ લોકોની લાગણી દુભાવે એવી છે। આના માટે દરેક સંગઠન મેદાનમાં ઉતરશે અને ગાય માતાની લડતમાં આગળ આવશે। જે વ્યક્તિએ પણ આ કૃત્ય કર્યું છે એને પોલીસ પ્રશાસન અને સરકાર દ્વારા સજા મળવી જોઈએ, અને જ્યાં સુધી સજા નહીં મળે ત્યાં સુધી દરેક સંગઠનો ભવ્ય અને ઉગ્ર આંદોલન કરશે। ગાય માતાને ન્યાય માટે ખડે પગે મેદાનમાં ઉતરશે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી રોડ બ્લોક રહેશે। અહીંયા આવી રીતના ગૌ માતાના અવશેષો મળી આવે છે, તો અમારા જીવદયા પ્રેમી ટીમ ત્યાં પહોંચી ગઈ અને તપાસ કરી કે ભાઈ આ રીતનું કર્યું છે। અને આ બાબતે હું એમ કહેવા માગું છું કે આ ગૌ હત્યા મહેસાણાના સરકારી કર્મચારીઓ, અમુક લોકો એમ કહે છે કે મહેસાણામાં ગૌ હત્યા થતી જ નથી, તો આ બધું શું છે? મહેસાણા ગામમાં ક્યારે આ કતલ બંધ થશે એ અપેક્ષા રાખીએ છીએ, અને આની પાછળ કડક ને કડક કાર્યવાહી થાય એવી। પોલીસ વાળા આવીને ગયા તો એમણે શું આપને કહ્યું? પોલીસ વાળાએ આવીને એમ કીધું કે અમે બને ત્યાં સુધી કડક ને કડક કાર્યવાહી કરશું અને તમારા સપોર્ટમાં રહીશું। એમને કોઈ આગળ કોઈ કાર્યવાહી કરવાની શરૂઆત કરી કે શું કહ્યું? અહીંયા એમને ફોટોગ્રાફીસ અને બીજું બધું અહીંયા પંચનામું જે લખાણ કરી ગયા, દિશાઓ નક્કી કરીને અહીંયાથી પોલીસ વાળા ગયા છે। અચ્છા તપસ્વીભાઈ, અહીંયા એવું પણ જાણવા મળે છે કે નજીકમાં એક લાખોડ હોસ્પિટલ છે, ત્યાંથી પણ સેમ વસ્તુઓ પકડાઈ છે, તો શું છે ત્યાં આગળનું પ્રકરણ શું છે? ત્યાં પણ એવું જ છે કે આ જે તમે અહીંયા જે કન્ડિશન જુઓ છો એ જ કન્ડિશન ત્યાં છે। આ જીવતી ગાયો કાપવામાં આવે છે, મરેલી ગાય। દરેક હિન્દુઓના એક ખરેખર શરમની વાત છે, દરેક હિન્દુઓને એક શરમની વાત છે કે અહીંયા જીવતી ગાયો કપાય છે, મરેલી ગાય